બીજાના પ્રાણ લઈને પોતાનું કાર્ય સિદ્ધ કરે એ દુર્જન કહેવાય, અસજ્જન કહેવાય. સંતે જોડીમાંથી ફળ આપ્યું છે. લે તારી પત્નીને ખવડાવજે, તારા ત્યાં દેવ જેવો સુંદર દીકરો થશે. આત્મદેવને તો આનંદનો કોઈ પાર ન રહ્યો. ઘેર આવ્યો છે, પોતાની પત્નીને ફળ આપ્યું છે. ફળ આપીને આત્મદેવ ક્યાંક બહાર ચાલ્યો ગયો. ધુંધુલીના હાથમાં ફળ આવ્યું. ધુંધુલી વિચાર કરે કે આ ફળ હું ખાઈશ, ગર્ભ રહેશે અને એનાથી મારે બધા કેટલાય પ્રકારની વેદનાઓ સહન કરવી પડશે, માટે મારે આ ફળની લપમાં પડવું જ નથી. ત્યાં એની એક બહેનપણી હતી. એ બહેનપણી આવી, એને પૂછ્યું તું ઉદાસ કેમ છો? તો કે છે આ ક્યાંક ગયા તા ને ફળ લઈ આવ્યા છે ને મને કહ્યું તું ખા ને તારા ત્યાં દીકરો થશે ને પણ મારે આમાં લપમાં પડવું જ નથી એમ. એની બહેનપણી કહે છે તું ચિંતા ન કરીશ, અત્યારે મારા ઉદરની અંદર એક બાળક પોસાય છે, એનો જ્યારે જન્મ થશે ત્યારે હું તને આપી દઈશ અને તું જાહેરાત કરજે કે મારા ત્યાં દીકરો થયો છે. બધું જ આપણે કોઈને ખબર પણ નહીં પડવા દઈએ ને આ રીતે બધું કરી લઈશું. હવે આત્મદેવ જે પેલું ફળ લઈને આવેલો એ ફળ આ ધુંધુલીએ પરીક્ષા કરવા માટે ગાયને ખવડાવી દીધું. સમય પછી સમય જતા એની બહેનપણીને ત્યાં દીકરાનો જન્મ થયો. એ લાવીને ધુંધુલીને આપ્યો. આત્મદેવને સમાચાર આપ્યા કે આપણા ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો. સાકર ને પેંડા ને પતાસા જે કાંઈ વેચવું પડે ને બધું વેચ્યું. થોડા જ સમયમાં પેલી જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયના કુખે પણ એક સુંદર પુરુષના જેવી આકૃતિ વાળો એમાંથી એક જીવનો જન્મ થયો. એના કાન ગાય જેવા હતા. ગાય જેવા કાન હોવાને કારણે એનું નામ ગોકર્ણ પાડ્યું છે. બંને ભાઈઓ મોટા થાય છે. સંતની કૃપાનું જે ફળ હતું એમાંથી જે જન્મેલા ગોકર્ણ એ સંસ્કારી થયા છે. અને પેલી જેની બહેનપણીએ જે આપેલો દીકરો હતો એની અંદર સંસ્કારનો એક પણ છાંટો નહીં. જીવનમાં બધું જ હશે પણ સંસ્કાર નહીં હોય ત્યાં સુધીનું જીવન નકામું છે. સંસ્કાર વગરનું જીવન, સંસ્કાર વગરનું જીવવું એ નકામું છે. ધન હશે, વિદ્યા હશે, સારો એવો બંગલો હશે, પણ જો સંસ્કાર નહીં હોય ને તો જીવન વ્યર્થ છે. ધુંધુકારીની અંદર આત્મદેવ કેટલી સારી સારી વાતો કહીને સંસ્કાર ઉતારે, પણ પાત્ર એવું હતું કે એની અંદર એક પણ સંસ્કારનો છાંટો ટકે નહીં. સમય પછી સમય જતા બંને ભાઈઓ યુવાન અવસ્થાને પામ્યા છે. ગોકર્ણ ભગવાનના સુંદર ભક્ત થયા ને પેલો તો જુગાર રમવા લાગ્યો, મદિરા પીવા લાગ્યો, ન કરવાના કૃત્યો કરવા લાગ્યો. આત્મદેવ ખૂબ ઠપકો આપે. એક દિવસ તો આત્મદેવને ધુંધુકારીએ કહ્યું ખબરદાર છે જો મને કાંઈ કહ્યું છે તો હું તમને માર મારીશ કે. અને પોતાનો જ દીકરો, પોતાનું જ લોહી જ્યારે એના બાપને એમ કહે કે હું તને માર મારીશ એટલે પછી એના પછી કોઈ વાત જ નથી રહેતી. એ એન્ડ બાઉન્ડ્રી આવી ગઈ. આત્મદેવને થયું કે સંત જે કહેતા હતા ને કે તારે ભગવાને દીકરો નથી આપ્યો ને એ બહુ સારું કર્યું છે. હાથે કરીને હું આ ઉપાધિ મારા ઘરમાં લાવ્યો.
એમ વિચાર કરીને એક ઓરડાનો ખૂણો હતો, એની અંદર જઈને આત્મદેવ ચોધાર આંસુએ રડવા લાગ્યા. રડતા રડતા કંઠ ખુલ્લો થઈ ગયો ને એનો અવાજ ગોકર્ણના કાને ગયો અને થયું કે પિતાજી આજે રડી રહ્યા છે. પિતાજીની પાસે ગોકર્ણ આવ્યો છે. ગોકર્ણ કહે છે, પિતાજી આપ શા માટે રડો છો? આત્મદેવ કહે છે, દીકરા, ધુંધુકારીની અંદર મેં કેટલાય સંસ્કારો રેડ્યા પણ એક છાંટો એમાં ઉતર્યો નહીં. આજે મને મારવા માટે તૈયાર થયો, હવે મારે જીવીને શું કરવું? ગોકર્ણ કહે છે, પિતાજી આ સંસાર આવો જ હોય છે. ક્યારેક ને ક્યારેક ક્યાંયથી દુઃખ આવી અને ઊભું રહેતું હોય છે. માટે હે પિતાજી, આ સંસાર અસાર છે અને અસાર સંસારની અંદર જીવવું એ પણ બહુ નકામું છે. સંસારની અંદર જો જીવતા આવડે તો સંસાર ખૂબ સુંદર બની જાય, સ્વર્ગ જેવો લાગે. અને સંસારની અંદર જો જીવતા ન આવડે તો એ જ સંસાર દુઃખનું કારણ બને. અસારઃ ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. દુઃખરૂપી અસાર સંસાર છે, એની અંદર દુઃખ ને દુઃખ ભરેલું છે. સંસારમાં ક્યાંય સુખ જોવા નહીં મળે. જેના ઉપર ભગવાનની કૃપા હોય, ઉમિયા માતાજીની મહેર હોય, એના જીવનમાં ક્યાંક સુખ મળશે. બાકી તો દુઃખવાળા કેટલાય તમારા ત્યાં આવશે ને પોતાનું દુઃખ કહેશે. દુઃખી દુઃખી ને દુઃખી. આ સંસારમાં એ જ સુખી છે જેના ઉપર ભગવાનની દયા હોય. ગોકર્ણ પોતાના પિતાને કહે છે, પિતાજી અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. સુતકસ્ય ધનમ કસ્ય સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજલતે નિશામ. સ્નેહવાંજલતે નિશામ. સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજલતે નિશામ. સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજલતે નિશામ. અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક. સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજલતે નિશામ. સુતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજલતે નિશામ. સ્નેહવાંજલતે નિશામ. સ્નેહવાંજલતે નિશામ. હે પિતાજી, આ અસાર સંસાર છે. આ અસાર સંસારની અંદર ક્યાંય સુખ જોવા નહીં મળે. સમ્યક સારો ઇતિ સંસાર. સંસારની જે વ્યાખ્યા થાય એની અંદર એમ કે છે કે આની અંદર બહુ સાર ભરેલો છે, પણ જો ભગવાનની દયા હોય, ભક્તના જેવું જીવન જીવતા હોય તો સંસાર સુખી છે, નહીં તો દુઃખના દરિયાથી ભરેલો છે. આમાં ક્યાં પુત્ર, કોણ ધન, કોણ પુત્ર, આ બધો જે સ્નેહ છે ને એ તો બધો ઉપરનો સ્નેહ છે. માટે હે પિતાજી, હવે તમે આ બધું છોડી દો. ધર્મ ભજસ્વમ ત્યજ ધર્મ લોકાન સેવસ્ય સાધો
પુરુષાંજહિ કામ તૃષ્ણામ, આ બધું છોડી તમે ભગવાનનું ભજન કરવા માટે જંગલમાં જતા રહો. જંગલમાં જઈ અને ત્યાં પરમાત્માને યાદ કરજો, ભગવાનનું ભજન કરજો, ભગવાનનું સ્મરણ કરજો, તો ભગવાન કંઈક તમારા ઉપર દયા કરશે. અને પિતાજી આ સંસારમાં જે આવ્યા છે એને એક દિવસ અવશ્ય જવાનું જ છે. જો એક દિવસ જવાનું જ હોય તો આજે જ કેમ નહીં, આજે જંગલમાં જઈને ભગવાનને યાદ કરીએ, ભગવાનનું ભજન કરીએ, સ્મરણ કરીએ, જેથી કરીને જીવન ધન્ય બની જાય. બહુ સુંદર ગોકર્ણનો આ ઉપદેશ છે, સમજવા જેવો, જીવનની અંદર ઉતારવા જેવો છે. આજે દેશની અંદર જ્યાં જુઓ ત્યાં વૃદ્ધાશ્રમો તમને જોવા મળે. પોતાના મા બાપ વડીલ થાય એને દીકરાઓ જઈને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે. વૃદ્ધાશ્રમમાં દીકરા મૂકે એના કરતા દીકરા ન હોય એ શું ખોટું? કેટલા વૃદ્ધાશ્રમો જ્યાં જુઓ ત્યાં ગામે ગામ અત્યારે લાગી પડ્યા હોય. એની અંદર ડોહાન ડોશિયાની પોતાની જે વ્યથા હોય એ બધા જીવનમાં બધું જ સુખ હોય, પણ એના દીકરાનું સુખ જીવનમાં ન હોય, જેથી કરી અને એને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે. એટલે ગોકર્ણ કહે છે કે પિતાજી સમજી જાઓ, અને જો એક વખત જવાનું જ હોય. મુકુંદાસે બહુ સુંદર કીર્તન લખ્યું કે આ સંસારમાં જે આવ્યા એને આજે કે કાલે કે ગમે ત્યારે એક દિવસ તો અવશ્ય જવાનું જ છે. મુકુંદાસે કહ્યું ને, જાના હૈ નર જાના હૈ, જવું છે, અવશ્ય જવાનું છે, કોઈને સ્થિર રહેવાનું નથી. જાના હૈ नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. मेरी मंदिर छोड़ चलोगे, मेरी मंदिर छोड़ चलोगे, मेरी मंदिर छोड़ चलोगे, मेरी मंदिर छोड़ चलोगे. एक दिन भोय बिसाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. निज तन नारी पुत्र कुपोखे, निज तन नारी पुत्र कुपोखे. जारी के छार मिलाना है, घर छोड़ी अकेला नर जाना है. जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है. ब्रह्मा आदि भुवन के स्वामी, ब्रह्मा आदि भुवन के स्वामी. वहाँ विस्तीर्ण नराना है, घर छोड़ी अकेला नर जाना
नर जाना है, घर छोड़ी अकेला नर जाना है। दास मुकुंद कहे आस तज झूठी, दास मुकुंद आस तज झूठी, दास मुकुंद कहे आस तज झूठी, दास मुकुंद कहे आस तज झूठी। श्री हरि चरण ठिकाना है, घर छोड़ी अकेला नर जाना है। जाना है नर जाना है, घर छोड़ी अकेला नर जाना है। श्री हरि चरण ठिकाना है, घर छोड़ी अकेला नर जाना है। हरि चरण ठिकाना है, घर छोड़ी अकेला नर जाना है। મુકુંદાસજી બહુ સુંદર કહી ગયા કે એક દિવસ ઘર છોડીને અવશ્ય જવાનું જ છે. આ આપણે જે લોકમાં રહીએ એ લોકને મૃત્યુ લોક કહેવાય. આમાં જેનું નામ એનો નાશ. કોઈ પણ જડ વસ્તુ હોય, ચેતન વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, એનો એક દિવસ ગમે તે દિવસે નાશ થવાનો જ છે. દાસ મુકુંદે કહ્યું કે એક દિવસ ઘર છોડીને મેડી, મંદિર, બગીચા, મહેલ ને બધું જે બનાવ્યું હશે એ બધું જ છોડી દઈ અને એક દિવસ ભોંય બિછાનું કરી, ગાયનું છાણ લીપી એના ઉપર સૂવું જ પડશે. એના સિવાય છૂટકો નથી. એટલે છેલ્લામાં છેલ્લું સરનામું મુકુંદાસે કહ્યું કે શ્રી હરિ ચરણ ઠિકાના હૈ. આપણું છેલ્લામાં છેલ્લું ઠેકાણું, સાચું ઠેકાણું, સાચું એડ્રેસ જો કોઈ હોય ને તો શ્રી હરિ ચરણ ઠિકાના હૈ. આપણે ઉધનામાં રહેતા હોય કે પાઠેનામાં રહેતા હોય કે રૂપલમાં રહેતા હોય ને, એ તો બધું તમારી ફેક્ટરીઓના, કારખાનાના, મશીનોના સરનામા. પણ તમારું જે સાચું સરનામું, એ સાચું સરનામું ભગવાન શ્રી હરિના ચરણારવિંદ, શ્રી હરિ ચરણ ઠેકાણું, એ જ આપણું સાચું ઠેકાણું છે. રામકૃષ્ણ પરમહંસ એમને કોઈ એક ભાઈએ કહ્યું કે તમે મને મળવા માટે આવજો. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે હું તને મળવા માટે તો આવું, પણ કઈ જગ્યાએ આવું, સરનામું આપ, તારું સરનામું શું છે? ત્યારે એને પોતાની દુકાનનું એક કાર્ડ હતું, એ કાર્ડ કાઢીને આપ્યું કે આ મારું સરનામું. રામકૃષ્ણ પરમહંસ એમ બોલ્યા કે આ તારું સરનામું નહીં, આ તો તારી દુકાનનું સરનામું છે. તારું સરનામું શું? તે ઘરનું કાર્ડ આપ્યું કે આ મારું સરનામું, આ તારા ઘરનું છે. તારું સરનામું શું? આપણે જે રૂપિયાના કાર્ડ છપાઈને ખિસ્સામાં રાખીએ ને, એ આપણા સરનામા નથી, એ તો દુકાનના, ફેક્ટરીના ને એના સરનામા. પણ જીવનું સરનામું જે કહેવાય, પોતાનું સાચું સરનામું જે કહેવાય, એ કયું? એટલે મુકુંદાસને કહેવું પડ્યું શ્રી હરિ ચરણ ઠિકાના હૈ. ભગવાન શ્રી હરિનું જે ચરણારવિંદ છે, એ ભગવાન શ્રી હરિનું ચરણારવિંદ એ જ સાચું ઠેકાણું છે. ગોકર્ણ કહે છે કે હે પિતાજી, આ ભગવાનનું જે ઠેકાણું છે, ભગવાનનું જે ચરણારવિંદ છે, એમાં આપ બરાબર ધ્યાન લગાવી અને જે હવે બાકી રહેલું જીવન છે એને વ્યતીત કરો. ગોકર્ણના કહેવાથી આત્મદેવ જંગલમાં ગયા છે અને ગોકર્ણ પણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. પાછળ ધુંધુલી અને ધુંધુકારી આ બંને જણા ઘરમાં રહ્યા છે. બંને જણા ઘરમાં રહ્યા. પેલો જુગાર રમવા માટે જાય, માતાની પાસે પૈસા માગે. માતા જ્યારે પૈસા આપવાની ના પાડે ત્યારે માતાને મારે. છેવટે ધુંધુલી એના ત્રાસથી એટલી બધી કંટાળી ગઈ
કે એક દિવસ કૂવામાં પડી અને મોતને શરણ થઈ ગઈ. પાછળ ધુંધુકારી એકલો રહ્યો. એને થયું કે રોજ નાની નાની ચોરી કરી અને ક્યાં પૂરું થાય. એક દિવસ એણે રાજાનો ખજાનો લૂંટ્યો. રાજાનો ખજાનો લૂંટીને 5 વેશ્યાઓને ઘરમાં રાખી છે અને એની સાથે રહ્યો છે. પેલી જે ગણિકા બાઈઓ હતી એ બાઈઓને એમ થયું કે રાજાનો ખજાનો લૂંટીને આવ્યો છે, રાજમાંથી ક્યાંક પગેરું નીકળશે તો આને પકડી જશે, સાથે સાથે અમને પણ પકડી જશે. તે આ 5 બાઈઓ ભેગી થઈ અને ધુંધુકારીને ખાટલાની સાથે બાંધી અને એને ગળે ટૂંપો દઈ અને મોઢામાં સળગતા અંગારા મૂકી અને મારી નાખ્યો છે. એક ખાડો કરી જમીનની અંદર એને દાટી દીધો અને પછી એ 5 બહેનો ભાગી ગઈ છે. ગોકર્ણ બ્રાહ્મણના ત્યાં જન્મ્યો, પણ બ્રાહ્મણને જે હિન્દુ ધર્મ પ્રમાણે જે અગ્નિ સંસ્કારનું કર્મ થવું જોઈએ એ અગ્નિ સંસ્કાર પણ એને ન થયો. આ વાતને વર્ષો વ્યતીત થઈ ગયા. ગોકર્ણ તીર્થયાત્રા કરતા હતા. ત્યાં ગોકર્ણને સમાચાર મળ્યા કે ધુંધુકારી મૃત્યુને શરણ થયો છે. તે ગોકર્ણ એના નામના શ્રાદ્ધ કરાવે. ગયાજીમાં એને શ્રાદ્ધ કરાવ્યું. જ્યાં જ્યાં બીજા તીર્થ આવે એ તીર્થની અંદર સ્નાન કરી અને શ્રાદ્ધ કરાવે. સમય પછી જ્યારે ગોકર્ણ પોતાના ઘરમાં આવ્યા છે, ઘર આજે આખું નીરસ ભાસી રહ્યું છે. ગોકર્ણને થયું કે એક દિવસ મારા પિતાજી હતા, માતુશ્રી હતા, મારે એક ભાઈ હતો, આજે ઘરમાં કોઈ નથી, એકદમ નીરસ ઘર ભાસી રહ્યું છે. રાત્રે જ્યાં સુવાની તૈયારી કરે, ખાટલો પાથરી અને ઘરમાં સૂતો છે. રાત્રિના 12-1 વાગ્યાનો સમય થયો ને, એટલે પેલો જે ધુંધુકારી હતો ને એ પ્રેત થયેલો, અને પ્રેત થયો. રાત્રે એને દેખાવા લાગ્યો. ઘડીક પાડાના રૂપમાં દેખાય ને ઘડીક બકરાના રૂપમાં દેખાય, અલગ અલગ રૂપોમાં દેખાવા લાગ્યો. ગોકર્ણને થયું કે આ કોઈ અવગત્યો જીવ છે. એને કહ્યું છે કે તું કોણ છે, બોલ. ત્યારે પોતાના રૂપમાં આવીને કહે છે કે હું બોલી શકતો નથી, ભગવાને મને વાચા નથી આપી. ગોકર્ણે પાણી હાથમાં લઈ મંત્ર ભણી અને પછી એ ધુંધુકારીના ઉપર છાંટ્યું, એટલે એને વાચા ફૂટી અને કહે છે કે હે ભાઈ, મારું નામ ધુંધુકારી છે, હું તારો ભાઈ છું. ભગવાને કૃપા કરીને મને સુંદર મનુષ્ય દેહ આપ્યો, પણ એ મનુષ્ય દેહ મેં કાગડા કૂતરાની જેમ વેડફી નાખ્યો. એના કારણે મને આ પ્રેત યોનિ પ્રાપ્ત થઈ છે. હવે આમાં હું બહુ દુઃખી છું. ગમે એમ કરીને મારી મુક્તિ થાય એવો કંઈક ઉપાય કરો. ગોકર્ણ કહે છે કે ભાઈ, તારા મૃત્યુના સમાચાર સાંભળી અને મેં ગંગાજીમાં, ગયાજીમાં બધે તારા શ્રાદ્ધ કરાવ્યા, છતાં તારી મુક્તિ કેમ ન થઈ? અને ત્યારે ધુંધુકારીએ કહ્યું કે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. એક નહીં પણ 100 ગયા શ્રાદ્ધ કરાવે ને છતાં પણ મારી મુક્તિ ન થાય, એવા મેં મારા જીવનની અંદર કુકર્મો કરેલા છે. માટે હે ભાઈ, કંઈક એવો ઉપાય શોધો કે જેથી કરીને મારી મુક્તિ થાય. ગોકર્ણ કહે છે કે તું અત્યારે તારા સ્થાને જા, હું સવારે બધા બ્રાહ્મણોને પૂછી લઈશ, એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે તારી મુક્તિનો હું ઉપાય શોધીશ. ધુંધુકારી ચાલ્યો ગયો છે. ગોકર્ણને આખી રાત ઊંઘ નથી આવી. સવારે બધા કેટલાય બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું છે કે હે બ્રાહ્મણો ભૂદેવો,
જેની 100 ગયા શ્રાદ્ધ કરાવવાથી મુક્તિ ન થાય, એની મુક્તિ કયા ઉપાય કરીને થાય એ ઉપાય બતાવો. બ્રાહ્મણોએ પોતાના પાના કેટલાય ખોલ્યા, પણ 1 ગયા શ્રાદ્ધ કરાવવાથી ઘણાની મુક્તિ જોઈ, 2 શ્રાદ્ધ કરાવવાથી ઘણાની, ગયા શ્રાદ્ધ કરતા બીજું ઉત્તમ કઈ દેખાણું નહીં. ત્યારે ગોકર્ણને બ્રાહ્મણોએ કહ્યું છે કે હે ગોકર્ણ, ગયા શ્રાદ્ધ જેવું ઉત્તમ કોઈ શ્રાદ્ધ નથી ને એમાં જો મુક્તિ ન થઈ તો હવે તારા ભાઈની મુક્તિ નહીં થાય. ગોકર્ણ બહુ મહાન હતા. એમણે સીધો સૂર્યનારાયણની સાથે મોબાઈલ જોડ્યો. સૂર્યનારાયણ ભગવાનને કહ્યું છે કે હે સૂર્યનારાયણ, મારા ભાઈની મુક્તિ થાય એવો કંઈક ઉપાય બતાવો. અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું છે કે જો તારે તારા ભાઈની મુક્તિ કરવી હોય તો એને 1 ભાગવતની કથા સંભળાવ. જેના 100 ગયા શ્રાદ્ધ કરાવવા છતાં પણ મુક્તિ ન થાય, કેવળ 1 ભાગવતની કથા સંભળાવવાથી મુક્તિ થઈ જાય. ગોકર્ણે પછી ભાગવતની કથા બેસાડી છે. ગોકર્ણ પોતે વક્તા બન્યા છે, ગામના બધા માણસો શ્રોતા થયા છે, અને ધુંધુકારી પણ એ કથાની અંદર આવ્યો છે. એ પ્રેત જ્યાં પૃથ્વી ઉપર બેસવા જાય તો પૃથ્વીએ કહ્યું છે કે તે બહુ પાપ કર્યા છે, તું મારી ઉપર બેસીશ નહીં. ધુંધુકારી કહે છે તો પછી હું ક્યાં બેસું? તે મંડપ બાંધેલો હતો, એ મંડપનો જે વાંસ હતો એ વાંસની અંદર જઈને તલમૂલ છિદ્રમાં આવિષ્ય, અને એ છિદ્રની અંદર પેસી અને એ ભાગવતની કથા સાંભળવા લાગ્યો. વાંસને 7 ગાંઠો હતી. 1 દિવસની કથા પૂરી થાય તો 1 ગાંઠ તૂટે, બીજા દિવસની કથા પૂરી થાય બીજી ગાંઠ તૂટે. અને આવી રીતે ધુંધુકારીએ 7 દિવસ સુધી ભાગવતની કથા સાંભળી. પહેલા દિવસની કથા પૂરી થાય, સાંજે પછી ધુંધુકારી પોતાના જે કરેલા કર્મો હતા એ કરેલા કર્મોનો પસ્તાવો કરે, પશ્ચાતાપ કરે, અને 14 આંસુએ આખી રાત સુધી રડે. બીજા દિવસની કથામાં પણ કથા પછી પાછું એવી જ રીતે રડે. અને ભાઈ પસ્તાવા રૂપી ઝરણું એવું છે, કવિ કલાપી એમ કહી ગયા, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવા રૂપી ઝરણું એવું છે, સ્વર્ગમાંથી માણસ જ્યારે પોતાના કરેલા કર્મનો પસ્તાવો કરે તો એના પાપ નાબૂદ થઈ જાય. પસ્તાવા રૂપી ઝરણું એવું છે. 7 દિવસ સુધી ધુંધુકારીએ સુંદર રીતે કથા સાંભળીને 7મા દિવસે ને લેવા માટે વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદો આવ્યા છે વિમાન લઈ, અને ધુંધુકારીને કહ્યું છે કે ચાલો તમે અમારી સાથે ભગવાનના ધામમાં. અને ધુંધુકારીનું દિવ્ય સુંદર શરીર બન્યું છે, અને ધુંધુકારી ભગવાનના ધામમાં ગયો છે. જેના 100 શ્રાદ્ધ કરાવવાથી પણ જેની મુક્તિ નહોતી, 1 ભાગવતની કથા સાંભળી તો એની મુક્તિ થઈ ગઈ. ભાગવતનું આટલું બધું મહત્વ છે. હવે આત્મદેવની જે વાત આ કરી વાત, એ વાત આત્મદેવ નામે કોઈ બ્રાહ્મણ પણ નથી, ધુંધુકારી બીજો કોઈ નથી, બધું આપણા શરીરની અંદર જ આ બધું છે. જે આત્મદેવ છે એ કોણ છે? જીવાત્મા, આત્મા છે. આપણો જીવ આત્મદેવની જગ્યાએ છે. જે ધુંધુલી હતી એ ધુંધુલી બુદ્ધિ છે.
ગોકર્ણ એ બુદ્ધિના સદવિચાર છે અને ધુંધુકારી એ બુદ્ધિનો ખરાબ વિચાર છે. સંતની જગ્યાએ ભગવાન છે, આપણા શરીરની અંદર ભગવાન રહેલા છે. અને આવી રીતે આખું જે કહેવાય એ આ કથા ભાગવતજીમાં જે લખાણી એ આપણા શરીર ઉપરથી જ કથા લખાયેલી છે. જે 7 વાંસની ગાંઠો હતી એ વાંસની ગાંઠ એટલે વાસનાની ગાંઠો. માણસને કેટલાય પ્રકારની વાસનાઓ હોય અને એ વાસનાઓ જ્યાં સુધી ન તૂટે, વાસનાઓ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી જીવ પણ છૂટતો નથી. અને કદાચ આ દેહમાંથી છૂટે તો એને બીજો દેહ અવશ્ય લેવો જ પડે. પણ જ્યારે વાસના નિર્મૂળ થઈ જાય, વાસનાઓ સમગ્ર તૂટી જાય, ત્યારે જીવ પરમધામને પામી જાય છે. પેલા સંત બહુ સમર્થ હતા ને, એના ચેલાઓને કહ્યું કે હું જ્યારે ધામમાં જઈશ ને ત્યારે આકાશમાં દુમદુમ વાગશે, નગારા, દેવોના નગારા વાગશે. અને પછી સંત મહાત્મા તો થોડા દિવસ પછી બીમાર પડ્યા અને ધામ જતા રહ્યા. શરીરમાંથી જીવ નીકળી ગયો પણ દુમદુમ વાગ્યા નહીં, નગારું વાગ્યું જ નહીં. એક ચેલો કે છે કે ગુરુજી કહેતા હતા નગારા વાગશે, નગારા વાગ્યા કેમ નહીં? બીજો ચેલો કે જતા વાર લાગે ને, હજુ પહોંચ્યા નહીં હોય, રસ્તામાં હશે. ત્રીજો ચેલો કે નહીં નહીં, ભગવાનના ધામમાં તરત જતા રહ્યા, નગારા વાગ્યા કેમ નહીં? પછી 2 દિવસ પછી એક સામે બોરડી વાવેલી, એનું સુંદર બોર હતું. એ લાવીને જેને સુધારે ને તો અંદર એક કીડો હતો. એ કીડો જ્યાં કપાણો અને તરત જ નગારા વાગ્યા. એ સંતની જે વાસના હતી એ સંતની વાસના બોરની અંદર આવી ગઈ અને બોરમાં સંતની વાસના રહેવાને કારણે એમને કીડો થવું પડ્યું. જે વાંસની ગાંઠ એ વાસનાની ગાંઠો છે અને એ જ્યારે તૂટે છે ત્યારે જ જીવનો ઉદ્ધાર થાય છે, જીવનો મોક્ષ થાય છે. વાલા ભક્તો, આ મહિમાની કથા, મહાત્મ્યની કથા કે ભાગવતની જે કથા સાંભળશે એનું આના આ દેહે કરી અને જરૂર કલ્યાણ થશે. અને આ ભાગવત કેવું છે? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ્ય સંયુતમ. જેમ કોઈ ફળ હોય અને એ ફળ એના ઉપર પક્ષીએ ચાંચ મારી હોય અને એ ફળ જેટલું મીઠું લાગે એટલું બીજું ફળ મીઠું ન લાગે, એમ આ જે ભાગવત રૂપી જે ફળ છે એ સુખદેવ છે. જે ફળ, જે પક્ષી કહેવાય, એ સુખદેવજીએ પોતાની ચાંચથી, પોતાના મુખમાંથી પ્રસાદીનું કરી અને આપણને આ આપ્યું છે. બહુ સુંદર આ ભાગવતની કથા સાંભળવાથી લાભ થાય છે. જે ફળ દાન કરવાથી ન થાય, જે ફળ તપ કરવાથી ન થાય, જે ફળ કીર્તન કરવાથી ન થાય, એવું ફળ ભાગવતજીનું શ્રવણ કરવાથી થાય છે. ભાગવતજીનો ખૂબ મહિમા છે. જે એને સાંભળે, જે એનું શ્રવણ કરે, એના સર્વ પ્રકારના જે પાપ હોય છે, સર્વ પ્રકારની જે વાસનાઓ હોય છે, એ સર્વ તૂટી જાય છે. એવી ભાગવતજીના મહાત્મ્યની કથા આપણે જોઈ. હવે ભાગવતજીનો જે પ્રથમ સ્કંદ છે એ ભાગવતજીના પ્રથમ સ્કંદની કથા જોઈએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો
તત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહક સત્યમ પરમ ધીમહિ. પ્રથમ સ્કંદની અંદર ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાનની પ્રાર્થના કરવાથી જે મન હોય છે ને એ મન નિર્મળ બને છે અને જે કાર્યનો આપણે આરંભ કરીએ તો એ કાર્યના આરંભમાં ભગવાનને જો યાદ કરીએ, ભગવાનને જો ભેગા રાખીએ તો આપણું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. એમાં એક પણ પ્રકારનું પછી વિઘ્ન રહેતું નથી. આવી સુંદર ભગવાનની પ્રાર્થના કરી છે. અને છેલ્લે એમ કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. જેટલા માણસો સત્યને રાખે, સત્ય બોલવા વાળા જે માણસો છે એ દરેકનું ભગવાન કલ્યાણ કરે. અને આ ભાગવતજીને સાંભળવાનો અધિકાર ભાગવતજી કોણ સાંભળી શકે? તો જેટલા મનુષ્ય યોનિમાં જેટલા છે એમાં કોઈ નાત જાતનો કોઈ ભેદ નહીં, દરેક આ ભાગવતનું શ્રવણ કરી શકે છે. એક દિવસનો સમય છે. સૂત પુરાણીજી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર બિરાજમાન છે અને એ સમયે શૌનકાદિક ઋષિઓએ સૂત પુરાણીજીને 3 પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્નો તો ઘણા બધા હતા, પણ મુખ્ય જે કહેવાય એ 3 પ્રશ્નો છે. એમાં પ્રથમ પૂછ્યો છે કે આ જીવનું કલ્યાણ કેમ થાય? જીવ એવું કયું કર્મ કરે જેથી કરી અને એનું કલ્યાણ થાય? બીજો પ્રશ્ન પૂછ્યો છે કલ્યાણ મેળવવા માટે શું કરવું પડે? આ 2 પ્રશ્ન એક જ છે. કલ્યાણ કેમ થાય અને કલ્યાણ મેળવવા શું કરવું પડે? બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાગવતજી તૈયાર કેમ થયા? કોને પ્રેરણા આપી, કોને કહ્યું અને ભાગવતજીની રચના થઈ? અને ત્રીજો પ્રશ્ન કે પાંડવ કુળની અંદર જે જન્મેલા પરીક્ષિત, એ પરીક્ષિત મહારાજને શ્રાપ કેમ થયો? એ સર્વ જે કથાઓ છે એ સર્વ કથાઓ એને બરાબર અમને સમજાવો. સૂત પુરાણીજી કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, જો જીવે શ્રેય મેળવવું હોય, કલ્યાણ મેળવવું હોય તો કલ્યાણ મેળવવા માટે ભગવત નામ સ્મરણ એ ઊંચામાં ઊંચી દવા છે. ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના નામનું ગાન એ જે કરે એના જીવનું કલ્યાણ જ થાય છે, એના જીવનું શ્રેય થાય છે. જ્યારે પણ જીવને અશાંતિ લાગે, કંઈક દુઃખ લાગે, મનમાં કંઈક ઉદ્વેગ રહ્યા કરે, એ સમયે એને દૂર કરવું હોય તો જો ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે તો એ બધું દૂર થઈ જાય છે, આપોઆપ દૂર થઈ જાય. માટે જીવાત્માએ જો કલ્યાણ ઈચ્છવું હોય, કલ્યાણ મેળવવું હોય તો ભગવાનના નામનું સ્મરણ કરવું. બીજો પ્રશ્ન કે ભાગવતજી તૈયાર કેમ થયા? ભાગવતજીનું જે આ વર્ણન કર્યું, ભાગવતજીની જે રચના કરી એ કોની પ્રેરણાથી, કોને કહ્યું ને રચના કરી, એ કથા સંભળાવો. સૂત પુરાણીજી કહે છે કે હે ઋષિઓ, એક દિવસનો સમય છે. બદ્રિક આશ્રમથી આગળ જઈએ એટલે 3 કિલોમીટર દૂર એક મોના કરીને ગામ છે. એ ગામની અંદર વ્યાસ ભગવાનની પવિત્ર ગુફા છે. આજે પણ એ ગુફા ત્યાં ને ત્યાં એમ છે. એ ગુફામાં વ્યાસ ભગવાન બેઠા છે
પણ વ્યાસ ભગવાનને અશાંતિ થઈ, મનમાં જરાક આમ ઉદ્વેગ હોય એવું લાગ્યું. વ્યાસ ભગવાનને થયું કે મેં 17 પુરાણોની રચના કરી, 17 ઉપપુરાણોની રચના કરી. જે 4 વેદ હતા એ વેદને સામાન્ય માણસ સમજી ન શકે, એટલા માટે મેં એનો વિભાગ કરી, એનું ગુજરાતી કરી અને સર્વ માણસ સમજી શકે એવા સુંદર પુરાણોની રચના કરી. છતાં પણ મને અશાંતિ કેમ છે? દુઃખ જેવું લાગે. હજુ મને એમ લાગે છે કે મેં જીવાત્માના કલ્યાણ માટે કંઈ કર્યું નહીં, એવી અશાંતિ થઈ છે. અને એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. નારદજી એક સંત છે અને સંતનું મિલન જીવને ત્યારે જ થાય છે જ્યારે એના ઉપર ભગવત કૃપા થાય. જીવનમાં ક્યાંક સંત મળે, સંતનો ભેટો થઈ જાય ને તેમ સમજજો કે ભગવાનની કૃપા થઈને આપણું જીવન ધન્યભાગી થયું, સંત મળ્યા. નારદજીને જોવાથી વ્યાસ ભગવાન આનંદિત થયા છે. ઊભા થઈને એમની આગતા સ્વાગતા કરીને પોતાના આસન જે હતું એના ઉપર બેસાડ્યા છે. અને વ્યાસ ભગવાને નારદજીને પૂછ્યું છે કે હે નારદ, મેં વેદોના વિભાગો કર્યા, પુરાણો ઉપપુરાણોની રચના કરી, છતાં હજુ મને એમ થાય છે કે મેં કંઈ કર્યું જ નથી. હજુ પણ જીવના કલ્યાણ માટે જે કંઈક લખવું જોઈએ એ રચના મેં હજુ કરી નહીં. માટે આપ કૃપા કરી અને હું એવું કયું શાસ્ત્ર બનાવું જેથી કરીને મારા મનનો ઉદ્વેગ દૂર થાય. નારદજી કહે છે કે હે ભગવાન, આપે જે મોટા મોટા શાસ્ત્રોની રચના કરીને આ કળિયુગનો જીવ, એની આવરદા ઓછી, એનું જીવન ટૂંકું, એ ટૂંકી આવરદામાં એ ક્યારે આટલા બધા પુરાણો વાંચી શકશે? જો પુરાણો જ વાંચવા બેસે તો ઘરનો કોઈ ધંધો એનાથી થાય નહીં. માટે હે ભગવાન, આ બધું તમે રચ્યું છે ને તો કાગ તીર્થ જેવું છે કે માણસ ગંગાજીમાં જાય, ગંગામાં સ્નાન કરે, સ્નાન કરીને પાછો ઘેર આવીને જે પાપ કરતો હોય એ રીતે પાપ કરીને પાછો ગંગાએ જાય ને પાસે સમજે પાપ ધોવાઈ જશે. એવી રીતે કેટલીય વાર ગંગામાં નાય, છતાં એવો ને એવો જે જીવ રહે એવું આપે. આટલા બધા શાસ્ત્રો એ ક્યારે વાંચી શકે? નારદજીએ પોતાનો પૂર્વ ઇતિહાસ વ્યાસ ભગવાનને કહ્યો છે. નારદ કહે છે કે હે પ્રભુ, મને જે અત્યારે ઉત્તમ ગતિ જે પ્રાપ્ત થઈ ને એ એક સંતની કૃપાનું ફળ છે. સંતે રાજી થઈને મને આશીર્વાદ આપ્યા હતા અને એના કારણે આજે મને આવી ઉત્તમ ગતિ મળી છે. નારદજી કહે છે કે પૂર્વે હું એક દાસી પુત્ર હતો. મારી માં લોકોના ત્યાં વાસણ ઉટકવા ને એવું કરવા માટે જતી. એક દિવસ ગામમાં ચાતુર્માસ હોવાને કારણે ગામમાં સંતો આવેલા. ગામના લોકોએ સંતોની સેવામાં, સંતોને કચરો પોતોને જે વાસણ ઉટકવાના હોય એ સેવામાં મારી માને રાખી છે. નારદજી પોતાનો ઇતિહાસ કહે છે. અને પછી હું મારી નાનો હતો, માની સાથે જતો અને જઈને પછી ત્યાં સભામાં જઈને બેસતો. મને કથામાં રસ ન પડે, પણ કથા પૂરી થઈને જે પ્રસાદ વેચાય ને એ પ્રસાદમાં રસ, બાકી કથા સાંભળવામાં રસ નહીં. આ જે કથામાં પ્રસાદ વેચાય ને એ વેચવાની રિવાજ ત્યારથી થયેલો કે પ્રસાદના બાને કોઈ કથામાં આવે. એમ ભલે કથા ના સાંભળે કાંઈ નહીં, પણ પ્રસાદના બાને તો આવે. પ્રસાદ જમે, પ્રસાદ ખાય ને આનંદ કરે.
નારદજી કહે છે કે પ્રસાદ લેવા માટે હું સંતોની પાસે બેસતો, સંતો પ્રસાદ આપતા અને પછી એમનો જે કોમળ હાથ હતો એ મારા મસ્તક ઉપર ફેરવતા. ધીરે ધીરે સંતોમાં મને હેત થઈ ગયું. અને ભાઈ સંત છે ને એ જીવની બીજી માં છે. એક માં જે જન્મ આપે એ જન્મદાત્રી માં, અને બીજી માં સંત ગણાય છે. એક માં છે એ જીવને જગત તરફ વાળે છે, અને બીજી માં છે એ જીવને ભગવાન તરફ વાળે છે. જગતની માં જીવને જગત તરફ વાળે, જ્યારે સંતો છે એ ભગવાનની ઓળખાણ કરાવે, અને ભગવાનની ઓળખાણ કરાવીને જીવને ભગવાનના રસ્તે ચડાવે. સંત વિના સાચી કોણ કહે? સંતો જ સાચી વાત કહી શકે, બાકી બીજો કોઈ સાચી વાત ન કરે. માં પોતાના બાળકને બીક બતાવી અને સુવરાવી દે તો સંત આવીને એને જગાડે. માત સુવારે તેને સંત જગાડે. જેને માં સુવરાવી દે, બાળક સૂતું ના હોય ને તો બીક બતાવે, એ વાઘ આવ્યો ને, એ બાવો આવ્યો ને, આવું કેટલાય પ્રકારનું બધું કહી અને બાળકને સુવરાવી દે. જ્યારે સંત એ જીવને જગાડે, જાગ, ક્યાં સુધી સૂઈ રહીશ? હવે તો હરિ ભજવાનું ટાણું થયું છે, ભગવાનને ભજવાનો સમય થયો છે, ક્યાં સુધી સૂઈશ? સુવામાં તો જિંદગી પૂરી થઈ જશે. માણસ એનું આયુષ્ય ક્યારે પૂરું થશે, ક્યારે શું થશે એ નક્કી નહીં. એટલે સંતો જઈને જગાડે કે હવે તો જાગ ભાઈ. એક ગામની અંદર એ ગામના રાજા હતા. એના મહેલમાં કોઈ સંત મહાત્મા આવ્યા છે. દરવાણીને કહ્યું છે કે મારે રાજાજીને મળવું છે. દરવાણીએ કહ્યું છે કે અમારા રાજાજી અત્યારે સૂતા છે, અત્યારે નહીં મળે. પેલા સંત કહે છે કે મારે રાજાજીનું કામ છે, મારે મળવું છે. તો કે સૂતા છે. 2-3 કલાક સુધી સંતે રાહ જોઈ, પણ રાજાજી ઉઠ્યા નહીં. પછી એક સંતે ચિઠ્ઠી લખીને પેલા ચોકીદારને આપીને કહ્યું કે તારો રાજા ઉઠે ને ત્યારે આપી દેજે. સંત તો ચાલ્યા ગયા. રાજાજી થોડી વાર પછી ઉઠ્યા, નાઈ ધોઈને ફ્રેશ થયા. ચોકીદારને પૂછ્યું છે કોઈ આવ્યું હતું? તો કે હા, એક સંત મહાત્મા આવ્યા હતા અને આ ચિઠ્ઠી આપીને ગયા છે. રાજાએ ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીની અંદર એવું લખ્યું હતું કે હે જીવ, હે રાજન, તું જીવનમાં કેટલું સૂઈશ? માતાની ગોદમાં 9 મહિના સુધી સૂતો, એમાંથી બહાર આવ્યા પછી જમીન ઉપર સૂતો, પછી પારણામાં સૂતો, પારણામાં સૂતા પછી સહેજ પલંગ ઉપર સૂતો. આખી જિંદગી સુવામાં ને સુવામાં તે પસાર કરી. હવે તો તારે છેલ્લી વારની જે સુવાનું કહેવાય ને, છેલ્લી વાર શેના ઉપર સુવરાવે? ઠાઠડી ઉપર જે સુવરાવે ને, એમાં છેલ્લી વાર સુવાનો સમય તારો આવી ગયો. હવે તો જાગ, હવે તો જાગ. ક્યાં સુધી સૂઈ રહીશ? આખી જિંદગી સુવામાં પસાર થઈ ગઈ. તો હવે તું જાગીને ભગવાન ભજ, ભગવાનનો આશરો કર અને ભગવાનના શરણમાં જા. ભગવાન તારું કલ્યાણ કરશે. સંતે લખેલું તારે અબ તો છેલ્લી વારનો જે પોઢવાનો સમય આવે ને ઠાઠડીમાં, એ ઠાઠડીમાં પોઢવાનો સમય આવી ગયો છે. અને ભાઈ, હું એક વાત હંમેશા કહું છું કે કોઈ પણ માણસ હોય, ચાહે રંક હોય, ચાહે રાજા હોય, ચાહે પૈસાદાર હોય, ચાહે ગરીબ હોય,
કોઈ પણ માણસ હોય એને એક દિવસ ઠાઠડીમાં તો સૂવું જ પડે છે. વિમાનમાં બેસીને મુસાફરી કરવા વાળાને પણ ઠાઠડીમાં સૂવું પડે અને પગ ઘસી ઘસીને મુસાફરી કરવા વાળાને પણ એક દિવસ ઠાઠડીમાં સૂવું પડે. એટલે રાજત કવિ બહુ સુંદર એક છંદ લખી ગયા, બહુ સુંદર છંદ લખ્યો છે, જીવનની અંદર ઉતારવા જેવો છે, સમજવા જેવો છે. આ જેવી જેની સાહેબી તેવો તેનો ઠાઠ છે, મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે. જેવી જેની સાહેબી તેવો તેનો ઠાઠ છે, મોટા લોકો વિમાનમાં બેસી ઘેર જાય છે. કોઈને ઘેર ઘોડા ગાડી, કોઈને ઘેર મોટર ગાડી, ગામડામાં જુઓ ત્યાં ગાડા જોડાય છે. આ સુરત શહેરમાં મારુતિની દોડા દોડી, મારા જેવા પગે ચાલીને ઘેર જાય છે. રાજત કહે આ તો જીવતાનો ઠાઠ છે, રાજત કહે આ તો જીવતાનો ઠાઠ છે. મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. આ બધો જે ઠાઠ છે ને એ જીવતાનો, એ ઠાઠને પાછળ ડી લાગી જાય. પછી કોઈ વિમાનમાં બેસીને ફરે, કોઈ મોટર કારમાં ફરે, કોઈ ઘોડા ગાડીમાં ફરે, કોઈ બગીમાં ફરે, કોઈ ગાડામાં ફરે, અમારા જેવા ચાલીને ફરે, બધી રીતે બધા માણસ ફરે. આ જે ઠાઠ છે ને એ જીવે ત્યાં સુધીનો ઠાઠ. પણ શરીરમાંથી જ્યારે જીવ નીકળી જાય ત્યારે જે પાછળ જે પંચભૂતનો દેહ હોય ને એને ઠાઠડીમાં જ સુવારવામાં આવે. પૈસાદાર ન હોય તોય ભલે અને ગરીબ ન હોય તોય ભલે. જીવનમાં જે ઠાઠ દેખાય છે એ બધા જોવા જેવા હોય છે. એટલે સંતે રાજાને જગાડ્યો કે હવે જાગ, જાગીને તું ભગવાનનું ભજન કર. એટલે કહ્યું કે માત સુવારે તેને સંત જગાડે. જેને માં સુવરાવી દે છે ને એને સંતો જગાડતા હોય છે. નારદજી કહે છે કે સંત જાણે કે મારી માં હોય ને એવી રીતે મારા મસ્તક ઉપર હાથ ફેરવે, મને એમની પાસે બેસાડે. પછી તો મારે સંતોની સાથે એવું હેત થઈ ગયું કે સતત હું સંતોની સેવા કરતો, સંતોની પાસે રહેતો, જે પ્રમાણે સંત કહે એ પ્રમાણે હું કરતો. ચાતુર્માસ જ્યાં પૂરો થયો, સંતો હવે એ ગામમાંથી નીકળીને બીજા ગામ જવા માટે રવાના થતા હતા. મેં સંતોની આગળ પ્રાર્થના કરી છે કે હે સંતો, મને તમારા વગર ફાવશે નહીં, માટે તમે મને સાથે લેતા જાઓ. ત્યારે સંતે કહ્યું છે કે નારદ, તારી જે માં છે ને એ માની તું સેવા કરજે, અને એ માના તને જો આશીર્વાદ મળશે ને તો તને જરૂર ભગવાનનો ભેટો થશે, ભગવાનની પ્રાપ્તિ થશે. માટે તું તારી માની સેવા કરજે. બહુ સુંદર ભાગવતજીની અંદર બધી જ કથાઓ આવે છે, સુંદર સુંદર કથાઓ છે. મા બાપની સેવા કરવી, સંસારમાં કેમ જીવવું, સાંસારિક પ્રવૃત્તિ કેમ કરવી, બધું ભાગવત શીખવાડે છે. જેને પોતાની માતામાં પ્રેમ નથી અને એ ગમે એટલી તીર્થયાત્રા કરે, ગમે એટલા દાન કરે, છતાં પણ એનું દાન આપેલું અને એની કરેલી તીર્થયાત્રા એનું ફળ નથી. આ ભાગવતજી કહે છે. પોતાની માતામાં પોતાના પિતામાં જેને પ્રેમ નથી એ પ્રેમ વગરનો માણસ ખારસ ભૂમિ જેવો છે. જેમ ખારસ ભૂમિમાં બીજ વાવો તો ઉગે નહીં, બળી જાય, એમ એના કરેલા જે દાન હોય, તપ હોય, વ્રત હોય, જપ હોય, હોમ હોય, કોઈ પણ હોય,
તો એ પણ બળી જાય, ટકે જ નહીં. માટે સંતોએ કહ્યું કે નારદ, તું તારી માની સેવા કરજે, જરૂર તને ભગવાનની પ્રાપ્તિ થશે. સંતોએ આશીર્વાદ આપ્યા. રડતા નેત્રે મેં સંતોને વિદાય આપી. મેં મારી માની સેવા કરી. સમય પછી સમય જતા એક દિવસે સર્પદંશ થવાથી મારી માતાનું મૃત્યુ થયું અને પછી મેં ભગવાનનું ખૂબ તપ કર્યું અને એ તપના પ્રભાવથી, તપના કારણે મારું આ પંચભૌતિક શરીર પડી ગયું અને બીજા જન્મમાં હું બ્રહ્માના માનસ પુત્ર તરીકે મારી ઉત્પત્તિ થઈ. અને આજે મારે જ્યાં જવું હોય ત્યાં હું ફરી શકું છું. નારદજીને આજીવન વિજા મળેલા. ભગવાનના ધામમાં જવું હોય, કૈલાસ ધામમાં જવું હોય, ગોલોક, વૈકુંઠ, જ્યાં જવું હોય ત્યાં જઈ શકતા. એમને કોઈ ઊભા રાખી શકે નહીં, એમને કોઈ પૂછી શકે નહીં, એમને કોઈ પૂછે નહીં તમે ક્યાં જાઓ છો. એમને બધે જ છૂટ મળેલી. અને જે આપણે અહીં ગુજરાત સમાચાર પેપર આવે, સંદેશ પેપર આવે ને, એની અંદર બધા સમાચાર હોય. એ આ દેશના સમાચાર આપણને એવી રીતે ખબર પડે. જ્યારે સ્વર્ગની જે સરકાર છે, એ સ્વર્ગની જે સરકાર, એમાં જે સંદેશા વ્યવહાર ખાતું એ નારદજીના હાથમાં છે. અહીં આપણે માતાજીના મંદિર આગળ એ સરકાર લખેલી છે. આમાં મહાદેવજી છે, એ વડાપ્રધાન છે, કયું ખાતું કોના હાથમાં છે એ બધું લખેલું છે. એમાં નારદજીને સંદેશા વ્યવહાર ખાતું સોંપેલું છે. કઈ જગ્યાએ કયા ખૂણામાં શું થઈ રહ્યું છે એ સૌથી પહેલા નારદજીને ખબર પડે. એ નારદજીને ખબર પડે ને પછી ત્યાંથી બધું રિલેશન થાય, આગળ જાય. પછી નારદજી બધાને સમાચાર મોકલે કે આ જગ્યાએ આ થયું. 14 લોકનું આખું જે બ્રહ્માંડ કહેવાય, એ 14 લોકના બ્રહ્માંડનો ટોટલી સમાચાર એમાં શું થાય છે એ બધી જ નારદજીને ખબર પડી જાય. આપણે માથામાં ચોટી રાખીએ ને તો આમ પાછળ જતી રહે, ચોટી આમ સ્થિર ઊભી ના રહે. અને નારદજીની જે ચોટી હોય ને એ એકદમ આમ સ્થિર ઊભી રહે. આ જે ટીવીના એન્ટેનાની જે શોધ થઈ ને એ નારદજીની ચોટી ઉપરથી થઈ. કે નારદજીની ચોટીમાં થી એવા પરમાણુ નીકળતા ને એની અંદર એ ચોટી છે ને એ બધું 14 લોકની અંદર શું થઈ રહ્યું છે એ ચોટી પકડે. આપણે જેમ એન્ટેના મૂક્યું હોય કેમ બધા કેટલાય સ્ટેશનો પકડે, એવી રીતે નારદજીની ચોટી પકડે. આ લોકમાં અત્યારે આ તરત સૌથી પહેલા સમાચાર નારદજીને મળે અને પછી આગળ બધું નારદજી સમાચાર આપે. અને એમને કોઈ જગ્યાએ કોઈ પૂછે નહીં, કોઈ રોકટોક નહીં. જ્યાં જવું હોય પૃથ્વી લોક ઉપર ફરી શકે, આકાશમાં વિચરણ કરી શકે, બધા જના ધામમાં જઈ શકે. આવું નારદજીને પરમ પ્રાપ્તિ થયેલી આવી. નારદજી વ્યાસ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે 17 પુરાણો લખ્યા. માણસની 50 વર્ષની આવરદા, 50 વર્ષમાં એ ઘરકામ કરશે, ધંધો કરશે, શું કરશે? આ બધા 17 પુરાણો કેવી રીતે વાંચી શકશે? માટે એક કૃપા કરો, આ 17 પુરાણનો સાર ભેગો કરી અને એક બીજું પુરાણ બનાવો. અને એ પુરાણ એવું બનાવો કે જેની અંદર પરમાત્માના લીલા ચરિત્રોથી અદ્ભુત, જેમાં લીલા ચરિત્રો ગૂંથાયેલા હોય, લીલા ચરિત્રોથી ભરપૂર ગ્રંથ હોય એવું એક શાસ્ત્ર બનાવો. અને જેથી કરી અને એ એક શાસ્ત્ર જો જીવ પોતાના 7 દિવસ કાઢી અને 7 દિવસ જો સાંભળી શકે ને તો એનું કલ્યાણ થઈ જાય. એને પછી બીજું કોઈ કામ કરવાનું બાકી ના રહે એવું શાસ્ત્ર બનાવો. વ્યાસ ભગવાન કહે છે કે નારદજી, આપણે બંને જણા સાથે બેસીએ, સાથે બેસી તમે બોલો અને હું લખતો જાઉં, એવી રીતે શાસ્ત્ર બનાવી દઈએ.
નારદજી કે જો આપણે બે બનાવશું ને તો લોકો એમ કહેશે કે આ બે બાવાઓએ ભેગા થઈ અને બનાવી નાખ્યું, આનું મહત્વ શું? માટે તમે એક કામ કરો, તમે સમાધિમાં જાઓ અને સમાધિમાં ગયા પછી તમને જે દ્રશ્ય દેખાય, સમાધિમાં તમને જે દેખાય એ પ્રમાણે તમે લખો. ભગવાનની જે પ્રેરણા મળે, ભગવતા પ્રોક્તમ, ભગવાન જે પ્રેરણા આપે એ પ્રેરણા પ્રમાણે તમે લખો. અને ભગવાનની પ્રેરણાથી તૈયાર થયું એટલે આનું નામ ભાગવત પાડ્યું. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. ભગવાનની પ્રેરણાથી વ્યાસ ભગવાન જ્યાં સમાધિમાં જાય અને એમને જે દ્રશ્ય દેખાય એ પોતાની કલમથી ત્યાં લખતા. આ ભાગવત, રામાયણ, આ બધા જે શાસ્ત્રો છે ને એ કોઈ મનગઢત કહાની નથી, પણ મોટા મોટા જે સંતો હતા એ સંતો જ્યાં સમાધિ કરતા અને એમને સમાધિમાં જેવું દેખાતું એ પ્રમાણે જ એક એક અક્ષર લખતા. અને એટલે તો આપણે એને વારંવાર સાંભળીએ તો આનંદ આનંદ ને આનંદ રહે છે. જેમ ગંગા નદી એવું જ આ ભાગવત છે, એને પણ ભાગીરથી કહેવાય. ગંગાજીનું પાણી કોઈ દિવસ દૂષિત થાય નહીં. ઘરમાં તમે કેલબામ પાણી ભરી લાવો, વર્ષો સુધી પાણી રાખો. વિજ્ઞાનનો એવો મત છે કે ગંગાજીનું જળ કોઈ દિવસ બગડતું નથી. ભાગવતજીનું પણ એવું જ છે. અને ગંગા રોજ નવીન નવી ચાલુ જ હોય. ચાલુ ગંગા એટલે રોજ નવીન ને નવીન રહે છે. એમ ભાગવતની કથા ક્યાંક ને ક્યાંક ચાલુ જ હોય. અને એને કેટલીય વાર સાંભળી ગયા હોય છતાં પણ નવીન નવીન ને નવીન જ લાગે છે. માટે ભક્તો, ભગવાનની કૃપાથી આ ગ્રંથ તૈયાર થયો છે. વ્યાસ ભગવાને આ ગ્રંથ લખ્યો છે. સુત પુરાણી કહે છે કે હે સૌનકાદિક ઋષિઓ, આપે કહ્યું કે ભાગવતજી કોની પ્રેરણાથી તૈયાર થયા? તો નારદજીના કહેવાથી વ્યાસ ભગવાને જે પ્રેરણા આપી એ પ્રમાણે આ ભાગવતજીની રચના કરી છે. આની અંદર 18,000 શ્લોકો લખેલા છે. આના કુલ 12 સ્કંધ બતાવવામાં આવ્યા છે. એમાં દરેક સ્કંદની અંદર અલગ અલગ રાજાઓની કથાઓ, ભગવાનના જે ભક્ત થઈ ગયા ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, આ બધા જે ભગવાનના ભક્તો, એ ભગવાનના ભક્તોની કથાઓ, એ દરેક કથાઓનું આની અંદર વિવરણ કરવામાં આવ્યું છે. અને 10મો સ્કંદ એટલે ભક્તિ રસથી તરબોળ ગ્રંથ બતાવ્યો છે. ગોપીઓની ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ઉપર, કે ભગવાન ગોપીઓના ઘરમાં જઈ ગોપીઓનું માખણ ઢોળી નાખતા, ગોળી ફોડી નાખતા, બધું જ કરતા છતાં પણ ભગવાન એટલા બધા વહાલા ગોપીઓને હતા ને કે સદાયને માટે ભગવાન ગોપીઓની પાસેથી માખણ ખાવા માટે જતા. ગોપીઓએ કોઈ સાધના નહોતી કરી, ગોપીઓ ક્યાંય તપ કરવા નહોતી ગઈ, એમને હાથમાં ક્યાંય માળા નહોતી ફેરવી, છતાં પણ એના ઉપર ભગવાનની એવી કૃપા હતી ને કે સદાયને માટે ભગવાન એમની પાસે જ રહેતા. 10મો સ્કંદ એ ભક્તિ રસથી ભરપૂર ગ્રંથ છે. સુખદેવજી મહારાજને જેવી જેવી પ્રેરણા થઈ, વ્યાસ ભગવાનને જેવી ભગવાનની પ્રેરણા થઈ, એ પ્રમાણે આની અંદર બધું લખવામાં આવ્યું છે. શાસ્ત્રો બધા સમાધિ ભાષાના ગ્રંથો હોય છે. સમાધિમાં જાય ને સંતોને દેખાય ને એ પ્રમાણે ગ્રંથમાં લખાય. સંત એકનાથજી રામાયણની રચના કરતા હતા.